છોડી જવાના લાખ કારણો હોવા છતાં સાથે રહેવાનું એક કારણ શોધી લેવું એ સાચો પ્રેમ છે. જીવનમાં કોઈકનો સાથ હોવો પણ જરૂરી છે, કેમ કે એકલી રહેલી ચાવી ક્યારેક ખોવાઈ જાય છે. અમુક દિવસો ખાલી યાદ આવે છે, ક્યારેય પાછા ના આવી શકે. એક દિવસ તમારું કર્મ પાછું વળીને તમને મળવા આવશે જ. એ વાત તમને ગર્વ હોવો જોઈએ, ડર નહીં. જિંદગીમાં ભલે હજારો મતલબી લોકો ભટકાય, પણ એક સાચી લાગણીવાળી વ્યક્તિ મળે એટલે હિસાબ બરાબર થઈ જાય. એક સ્મશાન ગૃહ પર લખેલું હતું સરસ વાક્ય કે આ એક જ એવું સ્થાન છે કે અહીંયા આવ્યા પછી તમારા બધા જ દુઃખોનો અંત થઈ જાય છે. ઈશ્વરે માણસને જન્મ આપીને દુનિયા આપી દીધી અને કહ્યું, તેવડ હોય એટલું જીવી લે. માણસે માત્ર ઈચ્છા જ લીધી, જે ક્યારેય પૂરી થતી જ નથી. એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું કે જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો પોતાનાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો. ગુસ્સામાં થયેલ માણસોની વાત ધ્યાનથી સાંભળવી, કેમ કે મનમાં દબાયેલી વાતો ત્યારે જ બોલાઈ જતી હોય છે. વીતી જતા સમયનું નહીં, પણ યાદ રહી જતી ક્ષણોનું નામ છે જિંદગી. જે લોકો મોઢા પર કહી દે એ સંસ્કાર વગરના નહીં, પણ દિલના ચોખ્ખા હોય છે. દુઃખ એ નથી કે લોકો ખોટું બોલે છે, દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ રહે છે. વાંચવાવાળા કોળો કાગળ પણ સમજી જાય છે, અને જેને નથી સમજવું એને તમારા આંસુ પણ દેખાતા નથી. માણસ જેટલું બતાવીને જીવે એના કરતાં વધારે એ અંદર છુપાઈને જીવતો હોય છે.